અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ શ્રી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલજી આવતીકાલે વડોદરા ખાતે આદિવાસી જનસંવાદના પ્રોગ્રામમાં આવી રહ્યા છે અને એમાં છોટાઉદેપુરના યુવાનો, ખાસ કરીને યુવા વર્ગ વધારે દાખલ થાય. અમારા કેટલાક મહારાજ મિત્રો છે એ પણ ત્યાં એન્ટ્રી લે અને એ અંગેની સવિશેષ ચર્ચા કરવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ અચાનક જ અમે ગોઠવી છે અને એમાં સારો પ્રતિભાવ અમને આજે મળ્યો છે. કેટલાક મિત્રોનું સૂચન પણ થયું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સવેડા મીટિંગ કરીએ અને સવેડા મીટિંગ કરવા માટે આવતા શુક્રવારે બપોરે 1 વાગે આ જ જગ્યાએ આ સ્થળે 132 ગામના દરેક ગામનો એક માણસ ઓછામાં ઓછો આવે એના માટેના પ્રયત્નો કરી અને અલગ અલગ મિત્રોને જવાબદારી સોંપી છે અને એ મિત્રો બધા ભેગા થઈને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમનો ઉમેદવાર કોણ હોઈ શકે એની ચર્ચાઓ પણ કરશું અને એ જે ઉમેદવાર તૈયાર થાય એને જે તે ગામડામાં એમના ત્યાંના જે આગેવાનો છે એમને મળીને એવું કહે કે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી ઉભો રહેવાનો છું, તમારા મને સહકારની જરૂર છે. એટલે પાણી પહેલા પાળ બાંધવા માટે અમે બધાને ટ્રેનિંગ આપવાના છે. આજે નાનકડા પ્રોગ્રામમાં છોટાઉદેપુરનું મીડિયા તંત્ર અહીં સુધી આવીને અમારી કાળજી રાખી છે. અમે જે મહેનત કરીએ છીએ એ મહેનતમાં અમને પરિણામ દેખાઈ રહ્યું છે અને એ પરિણામ લાવવા માટે છોટાઉદેપુરનું મીડિયા તંત્ર અમને ચોક્કસ મદદરૂપ થશે એવી આશા રાખું છું. અસ્તુ.